ને એ આપણે તરત સાંભળી લેવાનું ને જવાબ દેવાનો. આપણે કઈ કઈ થાકીએ તો એ જવાબ ન દે. મમ્મી પૂછો તો મમ્મી. તો તમારે આવું જોતું હોય તો તાર મમ્મીને કહેજે કે આપણે એ દવાખાનેથી નાનું બાવેક લઈ આવીએ, બરાબર? તાર મમ્મી ખેતરમાંથી આવે ને એટલે આપણે વાત કરીએ આગળ કે પીયુને એક આવું રમકડું લાવી દેજો. આ ખુશખબરીનો વિડીયો મૂક્યો હતો ને કે હજી થોડા દિવસમાં એક નવી ખુશખબરી આવે. એ તો ધારાની એમ કોમેન્ટ આવી કે દક્ષા ભાભી કદાચ પ્રેગ્નેન્ટ હશે. દક્ષા ભાભી પ્રેગ્નેન્ટ હશે ને એ ખુશખબરી હશે. ખબર પડી જાહે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અટાણે 7:45 વાગ્યા ને આજ તો શિવુએ જાજાદી આજ વિડીયો ચાલુ કર્યો. શિવુએ ઉઠીને પેલો શબ્દ હું નીકળો આગળ જ ઉઠી. હું છે ને પેલા કાવ્યાના બધાય બારોતિયાને હતા ને એ ધોઈ ને હુકવતી હતી તો ત્યાં આવીને પેલો શબ્દ હું નીકળો મોંમાંથી શું કીધું તું? તને ખબર તે શું કીધું તું? હું અહીંયા ઓલા હુકવતી હતી બારોતિયાને ગોદડીયું ત્યાં આવીને તે મને શું કીધું કે આજ આપણે એને છે ને ઘર સાંભળ્યું. મેં કીધું કાં એમ કે તો કે આજે કે હવે કે મને ઘર સાંભળ્યું કે આપણે ઘેર ભાગી જવું. નાની તારી આઈ છે દાદી ઓય દાદી પાસે રમવું હોય નહીં સેવું ને રમવું હોય ને હવે તો જાવું ને. તો મેં કીધું કે કઈએ જાવું તો કે નાનું બા ઉઠી જાય ત્યાં. તો મેં કીધું એટલે ધોઈને હુકાઈ જાય ને પછી આપણે જાઉં, બરાબર? આપણે બે આવતા હોય તું બે આપતી હોય ત્યાં છે ને આપણી દીક્ષા પાય હોય ને ત્યાં છે ને ત્યાં આપણી દીક્ષા ઉકી દેશું. પછી દાદા દીક્ષે ને ત્યાં બેઠું કોઈ ભાઈ પછી વળી જોશું પછી આવે ને પછી છે ને આપણે ઊભી રાખશું. સમજી ગઈ. આપણે રિક્ષા લઈને અહીંથી બસમાં ચડી જાઉં, બસની વાટ જોઉં, પછી બસમાંથી ઉતરશું. ત્યાંથી દાદા તેડી ચાહે દાદા વાટ જોઈને બેઠા છે એમ. હું સમજી ગઈ તારી વાત. ચા પી લીધો, સીવી પી લીધો. મેં તો ખાતી જાતી હોય હિંચકા ખાતી જાતી. કેમ બસ હિંચકા ખાતી? તને બસમાં જ જવું ગમે? આપણી પાસે એટલો સામાન ને છે. હા તો નાનું બાવ ભેરું હોય તો હવે કેમ બસમાં જવું બોલો? કેમ જાવું? હું થેલો લઈ લે. કાં તો મામો મૂકી જાય ને કાં તો દાદાને કહેવું કે ગાડી લઈને તેડી જાઓ. હા શું કરવું? મામાને રિક્ષા લઈને કેવું કે મૂકી જાય કે દાદા ગાડી લઈને તેડી જાય? શું કરવું? દાદા છે ને ગાડી લઈને મૂકી જાય. તો મને જોતો ટાણું ગરમી થાય છે એટલો પવન આવે તોય. હવે કાવ્યાને ઉઠવાની વાત જોઈ 5:30 વાગ્યામાં ઉઠી હતી. સીવું તો આગળ જ ઉઠી. કાલ તો બે બેનું વહામોર ઉઠી ગયું. ઓલી 5:30 વાગ્યામાં ભેરી ઉઠી, સીવું 6 વાગે ઉઠી. આજ સીવું તો આગળ જ ઉઠી ને એ 5:30 વાગે ઉઠી હતી. એને હુવરાવી ને પછી હું નીકળી બાયણેથી. હવે એની ઉઠવાની વાત જોઈ. ઉઠે ને તો આગળ એને માલિશ કરતી, બરાબર? પછી ને મમ્મી કહી દેજે તાર ખોરામ દઈ મારા દીકરાને. તારી બેન છે ને? તારી નાની બેન છે ને? દેવાય કે ન દેવાય? કે નહીં દે? એક કહેવાય કે સીવું લઈ લે માટે રમકડું. શું કહેવાય? તારે ભીંગીને સટી મરાય પેલા રબર નાખીને. રબર હું તને વાળતો સટીને તારે ભીંગીને વાળતો. હાલો તો 12:30 વાગ્યા ને છે ને જો હાલે રોટલા ઓરો બની ગયો. રોટલા હાલે ને હમણાં તમે જોયું ને પીવું
ને સીવું ને બેયને એક જ ઢીંગી જોતી હતી, એક વેથી રમવું હતું એટલે આ કે હું દઉં નહીં. મમ્મી બગાવતા હતા તું ઈ કે અહીંયા જાશે તને એક ટકી ઢીંગી દે છે ને તો તારે એને દેવાની. રિહાણી પણ દીધી નહીં, તો રિહાઈને એટલું જોઈ ગઈ હતી. હે માર્કેટે કઈએ જાવું જે આ ફૈયાને ખબર હોય. જો માર્કેટે કઈએ જાવું આપણે? તું કે કઈ કઈએ જાવું? તું કે પપ્પા આવે તો કઈએ? હા કઈએ આવશે? તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું બહી ગઈ છે રોટલા ઘડવા, ઓરા બનાવી લીધા. જો ઓલે સુલે પીડ્યો છે. બાયણે હેકી આવ્યા ના એ વઘારી ગઈ તો હવે આપણે કરવા માંડીએ રોટલા. આ સીવુના પીયુના ખેલ હોય. કા સીવું? એ સીવું તારા પીયુના ખેલ હોય ને એ બે એક રમકડા હાથવાળી ઘડીક વાર ફંદા કરે ને સીવું ઓલી પીયું રિહાઈ ગઈ. મેં કીધું ને કે તું ઓલા મોટા બીજા રમકડા કાઢી લે, એમાં મીંદડું કૂતરું ઢીંગલું છે તે સીવું કાઢવા ગઈ ને એટલે પીયું રિહાઈ ગઈ. આમ જો ઊભી રહે દોડ જોતો હોય તો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. હાલે ઈ અટાણે એની આ વાતમાં જોને છે. એક વયસમાં હવે બેયને લોટ જોઈએ છે, બેયને રોટલા ઘડવા. આમાં તમે બે રોટલા ઘડશો તો અમે કામ કરશું. ન આપણે ઢીંગલું છે ને ફૂલ આરામમાં છે, નાહી ધોઈને હોઈ ગયું પાછું. નવરાવી દીધી ને જતા હોઈ ગઈશ. આમ રાખવાનું હોય, આમ રાખીને ગઈ હતી ને હું. તો નાહી ધોઈને છે ને એને તો મસ્ત નીંદર આવે છે. અટાણે એટલો વેટ થાય છે ને તો આરામથી હોતી જવું. હાલે લાઇટો બંધ કરતો ને છે ને આમાં ઘણા કહે કે ઘણી કોમેન્ટ એમ આવે કે કાવ્યાને જોઈને એમ થાય કે રમાડવાનું મન થઈ જાય તો આવજો રમાડવા. મોસ્ટ વેલકમ જ છે. રેડી? ક્યાં લે જો જોઈએ કેવો થઈ ગયો. કેવડોક બનાવું? ઊભી રહેવું જોઈએ. કેવડોક બનાવું? લે જો જોઈએ કઢાઈ છે એટલે બતાવીશું ને. અરે 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 એટલો કઈ થઈ ગયો. ये ना लो तो कोई तने नहीं लीधो. ये ना लो तो कोई. અરે અરે બસ બસ હવે કેવડોક કરો બસ લે. એને જો રોંઢાને 6:30 વાગ્યા ને અમારે ફોન રીતે જો રમેશ અહીં હા અહીં રમે. હા બધા અહીં છે. જ્યાં સુધી સીવું ધૂળમાં રમે ને ત્યાં સુધી વાંધો નથી, ન કરતા સીધી અહીં પૂગી જાય એટલે શું કહી મમ્મી? શું કહી? સીવું પૂગી જાય એટલે શું કહી? સીવું ધૂળમાં રમે ત્યાં સુધી ને આ કે પિયન પાસે બેહાડીએ ને તો એમ કે કામ પિયનનું છે એ કે બાવ દઈ દે ને ખોરાક. હા એને ખોરામાં દઈ દો ને એને તમે દઈ દો માં હું વહી ચાહે મારે કેર હા એમ કહી. ના એમ કે લે ના તે હવે આમ જો પીયું સીવું એમ કહે કે અમારે ઘેર જવું જાણતો યો ના બાવને લેતા જાય. આને દઈ દેવું ટ્રાય પદો દાદે હે ઈ કથને પીયું છે ને ઈ કહે ને ઈ આપણે તરત સાંભળી લેવાનું ને જવાબ દેવાનો. આપણે કઈ કઈને થાકીએ તો ઈ જવાબ ન દે. મમ્મી પૂછો તો મમ્મી તને દાદી કંઈક પૂછે પી દાદી કંઈક હું તને પૂછું આમ જો મારે સાંભળી જો મને મને ને રમવા દે ને. તને રમવા દઉં પણ એને લાગી જાય. તમારે રાખવું છે કે નહીં? આ ઈ જો કે ને મને આને તું આમ કર ને તો એને લાગી જાય. એ હજી નાનું બાવ છે. આમ જો હું તને એમ કહું કે તમારે રાખવાનું છે કે નહીં અહીં નાપાનું છે તો સીવું શું કરશે? એમને મમ્મી ઘેર વૈયા જાય તો તમારે આવું જોતું હોય તો તાર મમ્મીને કહેજે કે આપણે એ દવાખાનેથી નાનું બાવ એક લઈ આવીએ. બરાબર બરાબર ને? હે ઢીંગુ હો ને પીયું તાર મમ્મીને કહેજે. હા
હમણાં તાર મમ્મી ખેતરમાંથી લે અને આયા ડાયલો તાર મમ્મી ખેતરમાંથી આવે ને એટલે આપણે વાત કરીએ આગળ કે પીયુને એક આવું રમકડું લાવ દેજો. લે 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 જોઈ આપણે એમ કહીએ તાર મમ્મી એટલે લે ઈ તો જો ઈ કે દક્ષ ભાભી કે ઉનિયા શીરામાંથી લાડવા ચાલુ કર્યા તે માને હજી ખાવા છે એટલે પીયુ હું પૂછતી આ હતી લેખે ઉતર નાઈ કઈક પૂછતી હતી આ લેખે ઉતર સારી હામું જોવે તાર પાવડર કરવો એને ઈ તો પાવડર તો કરી દીધો દીકુ નહીં કરીને એની મમ્મીએ કરી દીધો ઘડીએ ઘડીએ ન હોય કરવાનો ઈ સાઈડમાં રાખી દે સાઈડમાં રાખ દે એમ નહીં કરવાનું એને લાગી જાય પડી જાય તો મૂકી દે ને નીચે બસ તાર મમ્મીને શું પૂછવાનું છે હું પૂછું તો બોલ ઈ એમ કહીશ કે આ બાવ ને ઈ કે છે ને આઈ રાખું મેં કીધું ઈ બાવ ને તમે લઈ જાઉં તમારે જોતું હોય તો દવાખાને બીજું તાર મમ્મીને કે છે લઈ આવજો જો પૂછ જો વાહું કે મૂકી દે એને આપણે રાખવાનું હા હા રમવા દે આમ જો એમ નહીં તો હું હેઠી ઉતારી મૂકી તો પછી હું આને લઈ લે આમ જો મને જવાબ દે આપણે નાનું બાવને રાખવું ને એમ નહીં આ બાવને રાખવું ને આપણે હે રાખવું ને લગાડી દે એમ ન કરાય રાખવું આ બાવને અહીંયા હે એ બધા લગાડી દે ને પાડે તો કોઈ તું આવી એટલે ક્યાંય રાખવું જવાબ દે આમ જો ઓલી ઓછી થઈ ત્યાં ઊંચી થઈને જોઈ ઊંચી થઈને જોવે એને છે ને આગળ થોડાક દી પહેલાં મેં 4-5 દી પહેલાં ખુશખબરીનો વિડીયો મૂક્યો હતો ને કે હજી થોડા દિવસમાં એક નવી ખુશખબરી આવે એ તો હમણાં ટાઈમ આવશે તો એવું જણાવી દે કે શું ખુશખબરી છે પણ એમાં ઘણાએ કોમેન્ટ કરી હતી કે જીતભાઈની સગાઈ છે ને ભાવેશભાઈની સગાઈ છે ને આપણે ભૂમિની સગાઈ તો થઈ ગઈ નકર ભૂમિની સગાઈની કોમેન્ટ આવતી ને એક ધારાની એમ કોમેન્ટ આવી કે દક્ષા ભાભી કદાચ પ્રેગ્નેન્ટ હશે કામ કર લે દક્ષા ભાભી પ્રેગ્નેન્ટ હશે ને એ ખુશખબરી હશે એ ખુશખબરી નથી ઈ નથી બીજી છે હવે બીજી છે થોડાક દિન ખબર પડી જાય ઈ થોડાક દીમાં ખબર પડી જાય પણ દક્ષા ભાભી પ્રેગ્નેન્ટ નથી ના કોઈને એમ હોય કે કદાચ પેલા છુપાવતા હોય ને પછી કહેતા હોય ઘણા એટલે એવું નથી ઈ તો છે જ નહીં એ તો છે જ નહીં હજી અમાર પ્રિયલ નાની છે ઈ રમકડું છે હજી તો કા ઈ રમકડું છે હજી તો વાળવું આ થોડુંક મોટું થઈ જાય વારાફરતી હોય તો એક રમકડું ચાલુ રહે ને હા એટલે મને એને જો સીવું છે ને 5 વર્ષની છે ઈ 2.5 વર્ષની છે ને પછી હવે આ આવી કાવ્યા એટલે હવે કાવ્યા છે ને 2.5 વર્ષના બધીને ફેર રાખીએ ને તો એક ચાલુ રહે રમકડું રમાડવાનું કા કાવ્યા એમ કરવું વારા ને એક નાનું હોય તો રમાડવાનું જો તો ડોકા ફેરવે તો જતો ઓલી જોવી એટલે ચૂઈ જાવું નથી હો સીવો લાગીએ હાય સીવો લાડુ જો લાડવો એવડો મોટો લાડુ આમ જો તાર મમ્મીને હવે લાડવા હજી કેટલાક ખવડાવવા છે હે આમ જો તો એક દાદીને ઢેપલાય પૂરા થવા આવ્યા ને કાટલું પૂરું થઈ ગયું લાડવા હવે કે હું બનાવ દઉં જોયેલા દડા ગોતવા આવ્યા આપણે લઈ લે હતાર જેવો દડો ઓય કેવો તાડી દેવો કા જોતા કેટલાક લાડવા બનાવવા છે હવે બસ કરો કલાકમાં હસવાણિયા હવે બસ જો તો કેવો ગોળ ગોળ એ કેવો બનાવ્યો શું આમ કરતા કોઈ બરેક કે લાડવા ખાવા આવી જજો ધૂળના લાડવા ખાવા જોઈ લ્યો આ મામી દીકરી બે ધૂળના લાડવા ખાવા બોલાવે આ ધૂળના લાડવા થોડા ખવડાવાય ખાસા બનાવીને કે આવ્યું હોય એટલે ખાસા બનાવી દે હું કા આ ખવાય નહીં આ તો રમવા હાટું બનાવ્યા હાલો આજ તો મોઢું ધોવ હાલો તો છે ને જો હાઈના 8:30 વાગ્યા ને હવે ગાયને તો પૈયું દોવાઈ ગઈ ને હવે રાંધવાની મમ્મી વિચાર કરે છે કે અટાણ રસોઈમાં શું કે બનાવું તો હવે ઓલિયું બે અહીં ચડીને થોડીક ઘડીક રમી લીધું હવે આ રેડી મારી નાની પાસે આવું જેવી નાનીને ખરમ દીધી ને એવી શાંત થઈ ગઈ અટાણે એક વાર તો નાનીનો વારો લેવો જ જોઈએ પહેલે ગમે એટલે કાણા રમાડી હોય આખા દીમાં પણ અટાણે એને થોડીક વાર અહીં આવવું જ જોઈએ મારી પાસે બરોબર અહીં રાંધવા બેહું ને તઈ એને અહીં આવવું જ જોઈએ એક વાર તરાડ અટાણ બોલાવે પછી નાની પાસે જાય એટલે શાંત થઈ જાય ને નાની જેવી વાતો કરતી એવી સામે નજર માંડીને જુએ હા જોવે તે જો હવે તો નહીં કરે આવવા મળશે તો નાની ઓલી બે અહીં ફંદા કરીને ગયું એક કડીક કે ખોરામાં બેહવું એક ક્યાંય કેબલીએ ચડવું એક ક્યાંય બારીએથી પ્લેન જોવું છે એવું કરીને અહીંથી બે જીવ હમણાં
એટલે મમ્મી એક ખુડચે બેહે ને ઈ પછી ત્રણેય જણીઓ થઈને કલાક તો કઢવે પછી જ રાંધવા દઈ. હા હવે જો ખાવાનું બનાવું હું બનાવું ને વિચાર કરો. કાવ્યા એ કાવ્યા 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 વિચાર હું ખાવાનું બનાવું. જો કેવું જોઈએ. કાવ્યા વિચાર તો આમ વિચાર આમ ખાવાનું હું બનાવું જો છું. જો જો જોઈ હા ખાવાનું બટેટા વાળા છે ને એટલે બહુ મજા આવે પછી અગર કેજો ખાલી થઈ જાય એટલે તો અમારે છેલ્લે છે ને નક્કી થયું પછી આલુ એટલે મમ્મી વિચારતા હું અહીંયા એમ થતું હતું તો વિચારો પાછો ફોન આવી ગયો બીજો ફોન આવી ગયો ને હું તો એમણે જોતી નથી ને વાતું તો કરે હાથી હાલે બધું ફોન આવી ગયો ને દેખી રહી ફોન લઈને અડધી કલાક પાછી નીકળી ગઈ. અત્યારે પછી મેં કીધું કે હવે અટાણે કંઈ શાક બાક ને રોટલી કરીએ તો વાર લાગે કંઈ કરવું નથી થોડા ભજીયા કરે ને ખાઈ લઈએ અટાણે ખાવા કરી ખાવું. તો શિવ કુલર સામે બેઠી બેઠી ખાઈ છે પવનમાં તે કે કેવી કે મજા આવે છે કે પીયું બારોબાર ખાઈ સીવું આય ખાઈ. હમણાં છે ને હમણાં ઓલા ડુંગળી વાળા આવે છે હવે ગોળ ડુંગળી વાળા આ તો ઓલા હતા ને બટેટા વાળા ડુંગળી વાળા આવે હો આપણે ગોળ 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 ભજીયા લઈ આવો